દેવગઢ બારા તાલુકાના રાતડિયા, અબલોડ, રાણીપુરા જેવા ગામના વિદ્યાર્થીઓને બસની સુવિધા ન હોવાને કારણે મુશ્કેલીઓ. પંચમહાલના રીજવાણી ગામે અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને બસની સુવિધા ન હોવાને કારણે અનેક અગવડતાઓ. દેવગઢ બારાના રાણીપુરા, રાતડિયા, અબલોડ જેવા અંતરિયાળ ગામોમાંથી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી. અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ 4 થી 5 કિલોમીટર સુધી ચાલતા ભડવા ગામે પહોંચવું પડે છે. ત્યાંથી બસમાં બેસીને રીછવાણી ગામે જતા હોય છે. વિદ્યાર્થીઓને સમયસર બસની સુવિધા ન મળતા અનેક મુશ્કેલીઓ. બસ આવે ત્યારે અમુક ડ્રાઈવર પોતાની મનમાની કરી બસ ઊભી પણ રાખતા નથી અને વિદ્યાર્થીઓની સમયસર એસટી બસ મળી રહે તેવી માંગ. વિદ્યાર્થીનીઓને સરકારનો લાભ મળતો નથી ને પૈસા ખર્ચીને જવું પડે છે અભ્યાસ અર્થે. રિપોર્ટર સેબખાન પઠાણ. હું દેવગઢ બારા રાતડિયા ગામનો છું. અમે 20 થી 25 જણ રીછવાણીમાં ભણીએ છીએ. 12મા ધોરણમાં આવ્યા છે અને જેથી અમે ભડવાઈએ છીએ ત્યાં પુલ આવે છે ત્યાં બસ ઊભી રાખતા નથી અને ઘણા વખત સવાઈ જસવંત ગણપત બસ નથી મળતી. રાતડિયા, હું સવાઈ જસવંત ગણપત, મારું ગામ રાતડિયા. રાતડિયાથી ભડવા બસમાં બેસવા માટે જઈએ છીએ અને બસ નથી મળતી. બસ આવે ત્યારે ફૂલ આવે છે અને અમારો અભ્યાસ બગડે છે. બસમાં ના મળે તો અમે છગડામાં બેસીને જઈએ છીએ ત્યારે ભાડું થાય છે વધારે અને બસ નથી મળતી. તકલીફ પડે છે. બસ મૂકવા માટે. મારું નામ સવાયા અંકુરાબેન પ્રવીણસિંહ છે. ગામ રાતડિયા. મેં રાતડિયાથી ભડભા સુધી 6 કિલોમીટર ચાલીને આવવું પડે છે અને ત્યાં બસ આવતી જ નથી. એટલે બસ ભડભાથી તમારે ક્યાં જવાનું હોય છે ભણવા માટે? રીછવાણી. તો બસ આવે છે? હા, આવે છે પણ જગ્યા જ નથી મળતી, ઊભી નહીં રહેતી બસ. તો પછી કેટલા વાગે કેવી રીતના પહોંચો છો? 12:30 પુકાઈ સ્કૂલમાં. ભણવાનું બગડે અમારું. તો શું માંગ છે તમારી? કે બસ આવે ત્યાં એમ. બસ આવે સમયસર એના? હા. શું નામ છે? સવાઈ સુરપલભાઈ રમણ. શું તકલીફ છે ભાઈ? અમને બસ નહીં મળતી. અમે રાતડિયાથી 3 થી 4 કિલોમીટર ભડવા ચાલીને જઈએ છીએ ને બસ ભડવા પુલે ઊભા નહીં રાખતા અને અમારે ખાનગી વાસણોમાં બેસીને જવું પડે છે. તેથી અમારો અભ્યાસ બગડે છે અને હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. તેથી સરકારશ્રી નમ્ર વિનંતી છે. સમયસર મળી રહે તેવી માંગણી છે. સર, સમયસર મળે એવી માગણી છે. સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું. મારું નામ ધર્મેશ સવાયા છે. હું દેવગઢ બારા તાલુકાના રાતડિયા ગામથી આવું છું અને આજરોજ અહીંયા દેવગઢ બારા તાલુકાના એસટી ડેપો પર અમે જે વિદ્યાર્થીઓને બસ માટેની મુશ્કેલી પડી છે તેના માટે આવ્યા છીએ. છોકરાઓ જે ભણવા જાય છે તેમને અમારું જે ગામ છે રાતડિયા, ત્યાં 6-7 કિલોમીટરથી ચાલીને આવવું પડે છે. ત્યાં બસો તો ગામમાં નથી આવતી પણ ત્યાંથી જે એક પિકઅપ સ્ટેન્ડ ભડભા પુલ છે અને કાળી ડુંગરી છે ભડભા, જે 2-3 પિકઅપ સ્ટેન્ડ છે ત્યાં ગાડી છોકરાઓ ભણવા માટે ચાલીને જતા હોય છે 5-6 કિલોમીટર. અને ત્યાં ગયા પછી જે છોકરાઓને બસ માટે બેસવાનું હોય છે ત્યાં બસમાં પૂરતી મતલબ જે જગ્યા ન હોવાના લીધે છોકરાઓને ક્યારેક ઉતારી દેવામાં આવે છે, ક્યારેક છોકરાઓને બેસાડવામાં નથી આવતા અને જેના લીધે જે 5-6 કિલોમીટર બાળકો ચાલીને જાય છે ને તો એ બાળકોને ફરી પાછું 5-6 કિલોમીટર ચાલીને ઘરે આવતું રહેવાનું પડે છે અને જેના લીધે જે એમનું શિક્ષણ છે તે શિક્ષણ બગડતું હોય છે. તો ખાસ કરીને આવનાર સમયમાં જો આવા બાળકોને શિક્ષણમાં જો પૂરતો લાભ ના મળે તો એમનું જિંદગી ખરેખર આમ મુશ્કેલીમાં મુકાશે અને જે છે આજના જમાના પ્રમાણે તો આ શિક્ષક જે વિદ્યાર્થીઓ છે તેમને પૂરતો એમનું જે શિક્ષણમાં નુકસાન ના જાય અને બસની જે પૂરેપૂરી સગવડતા છે તે મળી રહે તે માટે અમે સાહેબને આવેદન આપીએ છીએ અને તેમની પૂરતી માંગ થાય તેવી અરજી કરીએ છીએ.